મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની શિવ મહાપુરાણની કથામાં ભાગદોડ મચી ગઈ હતી। અનેક મહિલાઓ અને વૃદ્ધો આ ભાગદોડમાં નીચે પડી ગયા હતા અને દબાઈ ગયા હતા। આજે શિવ મહાપુરાણ કથાનો છઠ્ઠો દિવસ હતો અને આવતીકાલે 7મો દિવસ એટલે કે છેલ્લો દિવસ છે। કથાનો પ્રારંભ બપોરે 1 વાગે થયો હતો અને લગભગ 1 લાખ લોકો આ કથા સાંભળવા માટે પહોંચ્યા હતા। કથા શરૂ થઈ ત્યારે લોકો ઉતાવળમાં અંદર જઈ રહ્યા હતા અને ભીડ અચાનક વધી ગઈ હતી અને બાઉન્સરોએ લોકોને પ્રવેશતા અટકાવ્યા હતા અને પછી દોડભાગ મચી ગઈ હતી। શબ્દાધિક નગરમાં ચાલી રહેલી આ કથા દરરોજ લગભગ 1 વાગે શરૂ થાય છે અને 1.5 લાખ લોકો આ કથા સાંભળવા માટે આવતા હોય છે। કથા દરમિયાન અનેક વીવીઆઈપી પણ મેરઠ આવી પહોંચ્યા છે અને પાછળથી ટોળું આગળ વધતા આ ઘટના સર્જાઈ હતી અને આ ભાગદોડમાં 15 થી 20 મહિલાઓ નીચે પડી ગઈ હતી અને અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે।